અમદાવાદ સાણંદના ગોકુળપુરા ગામે પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અને કમોસમી વરસાદે ડાંગરના પાકનો સોથ વાળ્યો છે। ત્યારે કમોસમી વરસાદના પગલે હજારો હેક્ટર ખેતીને નુકસાન સર્જાયું છે। રાજ્ય સરકારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંવેદના વ્યક્ત કરાઈ છે। સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પણ ખેડૂતો સાથે હાજર। નુકસાનીથી અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત પણ તેમના દ્વારા લેવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતના તાત પર એક મોટી આભ છે તે ફાટી ગયું છે। કારણ કે જે રીતે કમોસમી વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થયા તેને લઈને અમદાવાદ જિલ્લાના પણ અનેક એવા તાલુકાઓ છે જેની અંદર ઊભો પાક છે તે નુકસાન પામ્યું છે। જોઈ શકો છો કે આ સાણંદ તાલુકાનું જે ગોકુળપુરા ગામ છે ત્યાં હું ઊભો છું, ત્યાં આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યો છું। ઊભો ડાંગર છે તે આ પાણીમાં આખો અહીં ફેલ થઈ ગયો છે, નુકસાન થયું છે અને ખાસ કરીને રાજ્ય સરકાર પણ ક્યાંક સંવેદના રાજ્યના મુખ્યમંત્રી પણ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ જે હાલત આજે ખેડૂતોની થઈ રહી છે અને ખેડૂતો સતત એ માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરે અને તાબડતોબ જે કહી શકાય કે તમામ લોકોને સહાય છે તે સહાય આપવામાં આવે। એના જે આગેવાનો પણ જોડાયા છે, ખાસ કરીને જે ધારાસભ્ય છે તે પણ પહોંચ્યા છે અને જે ખુદ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે કે કઈ રીતની સ્થિતિ તેમના મત વિસ્તારમાં જોવા મળી રહી છે। અને ખેડૂતો પણ જે કહી શકાય કે તેઓ પણ પોતાની વેદના કરી રહ્યા છે કે અમારામાં મોંમાં આવેલો કોળિયો છે તે હાલ અહીં જઈ રહ્યો છે। કનુભાઈ, ખુદ તમે ખેતરમાં ઊભા છો અને આ ડાંગરનો પાક છે, કદાચ હાથમાં આવેલો કોળિયો છે ખેડૂતોના હાથમાંથી જતો રહ્યો છે, કઈ રીતનો આખા વિસ્તારમાં સ્થિતિ છે? રાજ્ય સરકારને આપને શું રજૂઆત આપ કરવા માંગી રહ્યા છો? તો સમગ્ર સાણંદ અને બાવળા તાલુકાની અંદર અહીંયા ડાંગર પકવતો વિસ્તાર છે અને આ કમોસમી વરસાદ થવાના કારણે લગભગ તમામ ખેડૂતોને જે ડાંગર લોડિયા આવી ગયા હતા એ લોડિયા એકદમ ડાઉન તમે અહીં આગળ પડી ગયા અને તમે જોઈ રહ્યો છો તમારા હાથમાં પણ એ ફરીથી ડાંગર ઉગી ગઈ છે। એ પ્રકારનું નુકસાન તમામ સાણંદ અને બાવળા તાલુકાના તમામ ખેડૂતોને નુકસાન થયેલું છે। આ અંગે અમે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ તમામ ખેડૂતોને પડખે ઊભા રહીને તમામ ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે જેને કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે એના માટે મદદરૂપ થવા માટે આ સરકાર હર હંમેશ કટિબદ્ધ છે। બીજા ખેડૂતો પણ જોડાયા છે, તમારા હાથમાં પણ ડાંગર છે, ખરેખર આ હાથમાં આવેલો કોળિયો છે એ કદાચ જતો રહ્યો છે તમારા હાથમાંથી, આ જે પંથક છે, આ વિસ્તાર છે, કેટલા પ્રમાણમાં ડાંગર થતી હોય છે અને કેટલું નુકસાનનો આપ અંદાજ માની રહ્યા છો? ડાંગર તો અમારા વિસ્તારની અંદર 100% ડાંગરનો જ પાક છે અને ડાંગર પાકી પણ ગઈ હતી અને લણણીનો ટાઈમ થઈ ગયો હતો અને કમોસમી વરસાદ આવ્યો એના હિસાબે લગભગ 90-95% કહેવું હોય તો કહી શકાય કે એટલું અમારે નુકસાન છે। સરકાર એ જગતના તાતનું એક જ આધાર છે, એ સરકાર છે। બીજું વાત કરીએ ખેડૂત તરીકે, શું કેવું છે ખાસ કરીને તમારે જ્યારે તમે ખેતી કરતા હોવ છો, આ વર્ષોથી આ પંથકની અંદર આટલી મોટી પ્રમાણમાં ડાંગરનો પાક થતો હોય છે, પરંતુ આ વખતે ઉગી ગયેલો પાક છે તે હવે ધોવાઈ ગયો છે, કેટલો સર્વેને આપની અપેક્ષા રાખો, સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો? આમાં ખેડૂત તો એક જાતનો ખેડૂત જ હશે, બીજી કોઈનો આવક હોતી નથી। આ ડાંગરની કાપણી તૈયાર કરવા માટે અમે ખેડૂત તૈયારી હતા, ખેતરો માટે વરાપ્યા, પાક પૂરો પૂરો થઈ મળી ગયો અને જેણે કાપણી કરવાનો સમય થયો તેને 7 દિવસ વરસાદ એક જ ધારો ચાલુ રહ્યો, ડાંગર અંદર પાક થયો, એ પાક ઉગી ગયો। અમારે આ ખેતર શિયાળુ સિઝન ઘઉં કરવા માટે આનો ખર્ચો અમારે લાગશે, ડબલ ખર્ચો થશે। આ સાલ હજુ આ ખેતર તો સુકાણું છે નહીં, રવિ પાકનો ઘઉંનો સિઝનનો ટાઈમ ચાલુ થઈ ગયો છે, આમાં આ લેવું ચેરી કે કટર હાર્વેસ્ટર ફરતા નથી। એટલે આ એક સૌથી મોટી સમસ્યા, કારણ કે રવિ પાક પણ સામે હતો તે પણ નથી લઈ શકાતું કારણ કે એ પ્રકારની સ્થિતિ થઈ છે। એટલે હવે શિયાળુ પાક આવતો હોય છે તો હવે કદાચ એ પાક પણ નહીં લઈ શકાય, કારણ કે અહીંયા જે હું પણ જોઈ રહ્યો છું કે આખા ખેતરમાં પાણી છે તે જોવા મળી રહ્યું છે, એને કાઢવું હવે કેટલું મુશ્કેલ, કેટલો ખર્ચો એક વીઘામાં થતો હોય છે? ડાંગરનો પાક તો તમે આપણે બધાને જોયો સ્ટેપ બાય સ્ટેપ, કારણ કે હવે આગળની જે ઘઉંની સિઝન આવશે એની અંદર તો મિનિમમ 20-25 હજાર રૂપિયા ખર્ચો લાગે, કારણ બહુ ખરાબ ડાંગરની સિઝન પૂરી થવાનો તૈયારી અને કમોસમી વરસાદના કારણે ડાંગર અમારી બરબાદ થઈ જાય। આ જોઈ શકાય, હું ફરી આપણે હાથમાં બતાવવાનો પ્રયાસ કર્યો, જોઈ શકો છો આખી આ ડાંગર છે હાથમાં છે, કદાચ તમારી ડાંગર સફાઈ થઈને તમારી થાળીમાં આવવાની હતી, પરંતુ હવે આ વેસ્ટ થઈ ગઈ છે, આનો કોઈ ઉપયોગ નહીં થાય। અને કે પણ જે ખેડૂતો પણ કહી રહ્યા છે કે
કદાચ પશુઓ માટેનો ઘાસચારો પણ આમાં નથી રહ્યો. આપની રજૂઆત છે, શું લાગી રહ્યું છે કે આ સર્વે થશે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકશે? જી, અમારા કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ વાત કરી છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ, અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ મારી સાથે વાત કરી છે. અને સાણંદ અને બાવળા વિસ્તારને સમગ્ર ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થઈ છે એની સર્વેની કામગીરી તમામ જગ્યાએ હાલ પૂર ઝડપે ચાલી રહી છે. કે જગતના તાત માટે એક આ મોટી આફત છે, આ કમોસમી વરસાદ અહીં લાવ્યો છે. કેમેરા શ્રેક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 સાણંદ, અમદાવાદ. કુદરત તો કેવી રૂઠી કે જગતના તાતના મોહમાં આવેલો કોળિયો છે, કદાચ આ કુદરતે તેનેથી છીનવી લીધો છે. તે પ્રકારના દ્રશ્યો આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં લઈ લ્યો, ગીર સોમનાથ લઈ લ્યો, અમરેલી લઈ લ્યો, કે પછી અમદાવાદ શહેરના પણ, અમદાવાદ જિલ્લાના પંથકના પણ અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં ઊભો ડાંગરનો પાક છે તે નુકસાન થયું છે. તો સાથે જ કદાચ કોઈ ડાંગર કાઢી લીધો છે, તેમ છતાં પણ કદાચ કહી શકાય કે આખો તૈયાર થયો છે, છતાં પણ એ ડાંગર છે આજે એ હાથમાં નથી રહ્યો. એ પ્રકારની સ્થિતિ જોવા મળે. જો ડાંગર આખો ઢાંકીને રાખવાનો પ્રયાસ કર્યો હતો ખેડૂતોએ, પરંતુ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં હજુ પણ, કે નીચે આમ હાથ નાખો, આમ ખ્યાલ આવે આપણને કે કેટલો ડાંગર છે તે ખરાબ થઈ ગયો છે. ડાંગરમાંથી પણ અન્ય જે ફણગા છે તે ફૂટી ગયા છે. એટલે કદાચ આ ડાંગર હવે કોઈ ઉપયોગી નથી, કોઈ કામનો આ ડાંગર નથી. એટલે કહેવાય છે ને કે આ કુદરતે જ એટલી રૂઠી છે કે આ જગતના તાતના મોહમાં આવેલો કોળિયો છે તે અહીં છીનવાનો પ્રયાસ છે કુદરત કરી રહી છે. તો બીજી તરફ સરકાર ક્યાંક સહાયની જાહેરાતની વાતો કરી રહી છે, પરંતુ આ સંવેદના જે ખેડૂતોની છે, જગતના તાતની છે, કદાચ એ પોતે જ એ જાણશે કે કેટલી સંવેદના છે તેનામાં રહી છે. કદાચ તેના જ કારણે તેને ધરતીપુત્ર કહેવાય છે, અને તેના જ કારણે તે આટલી કઠિનાઈઓ સાથે તે જીવી રહ્યો છે, અને કઠિનાઈઓ સાથે પોતાનો પાક છે તે અહીં મેળવી રહ્યો છે. પરંતુ ક્યાંક કુદરત રૂઠે છે, અને કુદરત મોહમાં આવેલો કોળિયો છે તે છીનવાનો પ્રયાસ છે તે જગતના તાત પાસેથી અહીં કરી રહ્યો છે. જોવાનું રહે છે કે જગતના તાતની પડખે સરકાર કેટલી ઊભી રહે છે, અને કુદરત હવે રૂઠવાનું બંધ કરે તે પ્રકારની પણ ક્યાંક લાગણીઓ છે, અને જે આશા છે તે ખેડૂત આજે ભગવાન પાસે પણ રાખી રહ્યો છે કે કદાચ હવે ભગવાન ખમૈયા કરો અને વરસાદ રોકો, અને તેના જ કારણે આ ઊભો પાક છે તે પણ આજે નિષ્ફળ અહીં જોવા મળી રહ્યો છે. સુરતમાં શાકભાજી ગટરના ગંદા પાણીથી ધોતા શખ્સનો વિડીયો સામે આવ્યો છે. સુરતના સહારા દરવાજા નજીકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લીલા ધાણાને વેચાણ પહેલા ગટરના પાણીથી ધોવામાં આવ્યા હતા. શાકભાજી વિક્રેતાએ ગંદા પાણીમાં આ લીલા ધાણા ધોયા હતા. ઘટનાનો વિડીયો સામે આવતા શખ્સ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં શાકભાજી વેચાણ કરતો જે વ્યક્તિ છે તેના દ્વારા ગટરના ગંદા પાણીમાં જે શાકભાજી છે તે ધોવામાં આવે છે, જે લીલા ધાણા છે તે ગટરના ગંદા પાણીમાં ધોવામાં આવે છે, અને ત્યારબાદ આ જ લીલા ધાણાનું વેચાણ કરવામાં આવે છે. આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, અને સાથે સાથે આ જે શખ્સ છે વિડીયોમાં તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. તો કચ્છમાં આગાહી અનુસાર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભુજ, માધાપરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરમાં ફરીથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ગઈકાલે સાંજથી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ આજે ફરીથી છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ઠંડક પ્રસરી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટા નોંધાયા, જેના કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી રહી શકે, ન્યૂનતમ તાપમાન 22 થી 23 ડિગ્રી રહી શકે. તો દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન ઘટશે. રવિ પાક માટે હવામાન સાનુકૂળ જણાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 30-31 અને ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે, એટલે લઘુત્તમ તાપમાન ઘટતાં સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતાં રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેતું જણાશે.
4 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે। 18 થી 20 નવેમ્બર ચક્રવાતની અસર રહેશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે। 18 થી 24 વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે તો 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે। 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા રહે છે। 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહે છે। સામાન્ય રીતે હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે। 15 ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 10 થી હવામાન ચોખ્ખું થશે। સૌરાષ્ટ્રમાં જળ ભરાવો છે તે ઓસરશે અને રવિ પાકનું વાવેતર થઈ શકે તેવું વાતાવરણ જણાશે। તારીખ 10 થી લગભગ હવામાન ચોખ્ખું થશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જ્યાં જળ ભરાવ છે તેમાં પણ થોડા દિવસમાં જળ ઓસરી જતાં કોઈ ભાગમાં વાવેતર કરાય, રવિ પાકોનું વાવેતર કરાય તેવું વાતાવરણ થતું જણાશે। માવઠું પડી શકે છે। ડીપ ડિપ્રેશનની અસર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે તો 3 અને 4 નવેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા। ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ તો હિંમતનગર સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવે વરાપ નીકળે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વાતાવરણ કેવું રહેશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ। આભાર આપનો। કાકા, અત્યારે હવે રાહત ક્યારે મળશે? રાહતની રાહ સૌ કોઈ કૃષિવલ્લો ભાઈઓ જોઈ રહ્યા છે, પરંતુ હવે ધીરે ધીરે રાહત મળતી જણાશે। ડીપ ડિપ્રેશનની અસર લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આમ છતાં તારીખ 3 અને 4 નવેમ્બર સુધીમાં વરસાદના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ક્યાંક અલગ અલગ ભૂભાગો ઉપર વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કોઈ ભાગોમાં અથવા તો કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થઈ શકે। સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે। ખાસ કરીને ડુંગરપુરની આસપાસના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા। વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ નબળી પડી છે તો 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। गुजरात में जो है अभी जो एक सिस्टम बना हुआ था नॉर्थ ईस्ट अरेबियन सी में, वो अभी कल तक वेल मार्क लो बना हुआ था, जो कि अभी वीकेंड इनटू लो प्रेशर एरिया हो गया है ओवर नॉर्थ ईस्ट अरेबियन सी एंड एडजॉइनिंग एरिया में, जो कि अगले 24 आवर्स में जो है इनसिग्निफिकेंट हो जाएगा और जिससे रेन में भी काफ़ी ड्रास्टिक गिरावट देखने को मिलेगी हमें पूरे गुजरात रीजन में। साथ ही साथ अगर हम बात करें हैवी रेनफॉल वार्निंग की, तो आज से जो है हैवी रेनफॉल वार्निंग जो है हटा ली गई है और कुछ जगहों पे जो है छिटपुट जो है बारिश हमें देखने को मिल सकती है अगले 2 दिनों तक। उसके बाद जो है रेनफॉल में भी ड्रास्टिक गिरावट देखने को मिलेगी। તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આવતીકાલથી વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે। आज के लिए तो मुख्य तौर पे जो है सौराष्ट्र जो एरिया है, सौराष्ट्र का जो कोस्टल एरियाज़ है, द्वारका, पोरबंदर, भावनगर, कच्छ,
जूनागढ़ जो ये एरिया है इसमें जो है बारिश जो है हमें देखने को मिल सकती है। साथ ही साउथ गुजरात के भी कुछ हिस्सों में देखने को मिलेगी हमें लाइट टू मॉडरेट रेन। साथ ही साथ नॉर्थ गुजरात में, एक्सट्रीम नॉर्थ में अगर हम बात करें साबरकांठा, अरावली, महिसागर, इनके आसपास भी जो है टुवर्ड्स इवनिंग जो है थोड़ी बहुत रेन हो सकती है। इसके बाद जो है रेन में गिरावट हमें आगे 24 घंटों के बाद हमें देखने को मिलेगी।